हेलो दोस्तों, तो मैं होली बनाने आया हूँ। तो केवी रीते डांस करते हैं ये बताऊंगा तुमको, देखना। देखना होली कैसे और डांस कर रहे, कैसे कर रहे हैं बुढ़िया बुढ़ी को करते हैं, इसको देखना। देखो जी, देखो दोस्तों, देखो जोर से बोल रहे हो। શું નામ તમારું? રાયસિંગ સરપંચ રાયસિંગભાઈ સરપંચ. રાયસિંગભાઈ, સમગ્ર ગુજરાતમાં હોળીના દિવસે મનાવવામાં આવે છે. આપના તરફથી જે સુરત તળાવ વસાહત છે એની અંદર હોળી ધૂળેટીના પર્વમાં મનાવવામાં આવે છે, શું કારણ? અમારે સમગ્ર ગુજરાતમાં સાંજે ધૂળેટીનું દહન કરવામાં આવે છે. તો અમારી મરાઠ વસાહત છે, તો અમે ધૂળેટીના દિવસે અમારે બાપ દાદાથી ધૂળેટીના તહેવાર મનાવે છે. એટલે હોળીનું દહન સવારમાં કરીએ છીએ. એ અમારે પરંપરા છે. એટલે અમારે મહારાષ્ટ્ર વિસ્તારમાં અમારે આદિવાસીનું સંસ્કૃતિ જાળવી રાખવામાં આવે છે. બોલે ખાસ કરીને આ પરંપરા માત્ર આપની વસાહતમાં જોવા મળે છે, શું કારણ? અમારે મહારાષ્ટ્રની વસાહત છે, સુરત તલાવ વાઘોડિયા તાલુકાની. વાઘોડિયા તાલુકાની સુરત તલાવ વસાહત અમારે પહેલેથી અમારા બાપ દાદા આખા ગુજરાતમાં દેખાય અમારી વસાહત મહારાષ્ટ્રની છે, વાઘોડિયા તાલુકાની સુરત તલાવ વસાહત.
અમારે આખા ગુજરાતમાં સાંજે હોળી હરગાવવામાં આવે છે. અમારે પહેલાંથી બાપદાદા અમારા એવું કરતા એવા હતા. સવારમાં ધૂળેટીના દિવસે હોળી હરગે અમારે. શું કારણ ખાસ વિશેષ કરીને જે રીતે આ રીતે તહેવાર બનાવવામાં આવે છે, અહીંયા આગળ જે બંબુ છે રોપવામાં આવે છે, શું કારણ? હવે પહેલાંથી અમારા બાપદાદા કરતા એવા હતા. બંબુ રૂપીને ટસકો મારવાનો, હરગી ગયા પછી એને ટસકો મારીને બધા વારા ફરતી એક ટસકો મારવાનો, પછી એક ટચકો મારે મનોકામના પૂરા થઈ. એટલે અમારી જે બાધા આખરી હોય છે એ રીતે પૂરી કરવામાં આવે છે. અને એ રીતે બોલો, અમારી બાધા જે હોય એ આખરી રીતે પૂરી કરવામાં આવે છે. અને અમારા આદિવાસીની સંસ્કૃતિ જાળવી રાખવા માટે આવી રીતે અમે ઉજવીએ છીએ. શું નામ છે તમારું? ફતેહસિંહભાઈ નરસિંહભાઈ તડવી. આખા તાલુકાની આખા રાજ્યની અંદર આ પ્રથમ એવી વસાત હશે કે જે ધૂળેટીના દિવસે હોળી સવારે મનાવવામાં આવે છે. હોળિકા દહન ખાસ કરીને સંધ્યાકાળે મનાવવામાં આવે છે. પરંતુ આ જે સુરત તલાવ જે મહારાષ્ટ્રના જે વિસ્થાપિતો છે, નર્મદા વિસ્થાપિતો, એ લોકો હોળીનો પર્વ ધૂળેટીના વહેલી સવારે મનાવવામાં આવે છે. ખાસ કરીને જે લોકોની જે વર્ષોની પરંપરા છે, એ પરંપરાને તેઓ જાળવી રાખે છે. આદિવાસી સંસ્કૃતિને ટકાવી રાખવા માટે તેઓ પોતાની જે વેશભૂષા છે એ વેશભૂષા ધારણ કરીને હોળી ફરતે તેઓ નૃત્ય ગાન કરે છે. સમગ્ર જે વિસ્થાપિતો છે એ એકત્ર થાય છે અને તેઓની જે બાધા આખરી છે અને તેમના જે સાંસ્કૃતિક છે એ કાર્યક્રમો રજૂ કરીને પોતે આનંદ પામે છે. અમુક પૂછજો કાં ચાલો રોલ અમારી મહારાષ્ટ્રની વસાહત છે ગુજરાતની, અને વઘોડે તાલુકા જાંબુવાડા ગામ. એ આ લોકો વસંત જ્યારે આપણા પરંપરા ગુજરાતમાં રાતે હોળી બારે છે, આ લોકો દિવસે બારે છે અને વાંસ રોપે છે. વાંસ રોપવાનું કારણ એક જ છે કે જે એક જ ઝટકે જે વાંસ પૂરો થઈ જાય તો વરસ સારું આવશે, નહીં તો વરસમાં મજા નહીં આવે. એ રીતે એમની પરંપરા રીતે એ ચાલે છે. ધૂળેટીના દિવસે હરગાવે છે લોકો. શું વિશેષ શું આ લોકો શું કરે છે કાર્યક્રમો? વિશેષમાં એ લોકો આજુબાજુ આખા નૃત્ય 5 દિવસ પહેલાં ઉપવાસ કરે છે અને બધા આજુબાજુ એ કરીને પછી નાચે છે. ઉપવાસ એટલો કે એમ ધાર્મિક રીતે ખાટા પર હોવું નહીં, આ બધું જે એમની પરંપરાગત એ રીતે ચાલે છે અને આ નૃત્ય કરે છે લોકો. આ ભાઈનું લે લો. મિત્રો, અમારા આદિવાસી સમાજમાં એક જ એવો સમાજ હશે કે આદિવાસી અમારી સંસ્કૃતિ, અમારા આદિવાસી હોળીને માને છે અને 5 દિવસ સુધી ઉપવાસ રાખે છે. પછી અને ભૂખ્યા રહે છે. પછી દર વર્ષે આ હોળી હળગાવે છે સવારે 8 વાગે 7 વાગે. એનું કારણ છે કે અમારા આદિવાસી સમાજ પહેલાં પૂર્વજો બાપ દાદા આ ધરતી પર કોઈ માનવ નહોતું ત્યારથી પહેલાંથી અમારા આદિવાસી સમાજ પહેલાંથી ભારતમાં આ પૃથ્વી પર રહેતા હતા ત્યારેથી આ કરતા આવ્યા છે અને કરે છે. અને અમારી આદિવાસી સમાજની સંસ્કૃતિ બચાવવા અને દેખાવા માટે આ અમારી ઓળખાણ છે. અને આદિવાસી સમાજ એક જ એવો હશે કે આ હોળી માતાને પૂજતો હોય અને આ જે આપણા આખા વર્ષની એનો એટલું જ કારણ છે કે આ શા માટે આ નારિયેળ નાખે છે, તો એનું કારણ એ છે કે આખા વર્ષમાં આપણે જે ખોટું થયું હોય કે ગમે આપણી હોળી માતા આ દિવસે આપણું દુઃખ સુખ બધું દહન થઈ જતું હોય છે. એટલે એનો મતલબ છે કે સળગી જતું હોય, એમાં આપણું બધું કરમ જતું રહેતું હોય છે. એટલા માટે આ સંસ્કૃતિ આદિવાસીની છે. બધાને બહુ ખબર ના હોય પણ એટલે મિત્રો અમારા સમાજમાં હોળીનો તહેવાર ખાસ રીતે મનાવવામાં આવે છે કેમ કે ધૂળેટીના દિવસે. તો મિત્રો હું છું કેમાં અને નસવાડી તાલુકાથી રણબર ગામ. તો આ મારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમે અહીંયા કઈ આવ્યા? આ હારીમાં આવ્યા છે હોળી. સુરત તલાવ તાલુકો વસત અને વાઘોડિયા તાલુકો, વડોદરા જિલ્લો.